પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર માંડવિયાના સમર્થનમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની જંગી જાહેર સભા યોજાઈ ગઈ। આ સભામાં અમિતભાઈ શાહે કોરોના કાળમાં ડોક્ટર માંડવિયાએ જરાયે ડર્યા વગર વિચલિત થયા વગર દેશના 130 કરોડ લોકોને વેક્સિન આપી કોરોના સંકટથી બચાવ્યાના કામનો ઉલ્લેખ કર્યો હતો। માંડવિયા જેવડા આવડતવાળા અને સક્ષમ અને નીવડેલા નેતા પોરબંદરને ઉમેદવાર તરીકે આપ્યા છે એવું પણ તેણે જણાવ્યું હતું। દેશના ચારે ખૂણે મોદી જ છે એવા નરેન્દ્ર મોદીને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા તથા ગુજરાતમાં ફરી એક વખત 26 બેઠકો આપી ગુજરાતનું ગૌરવ વધારવા અપીલ કરાઈ હતી। हमारी साथे जोर बोले भारत माता की केम भाई जामकंडोरना वाला पोरबंदर वालों की आवाज में सुनाई नरेंद्र भाई ने तीसरी बार प्रधानमंत्री बनावाना છે કે નથી બનાવવાના 400 પાર થવાનું છે કે નહીં તો આવી આવાજ ના ચાલે ભાઈ બંને હાથ ઉપાડો ઉઠાઓ બંને હાથ અંત સુધી માતાઓ બહેનો પર હાથ ઉઠાએ વિજયના સંકલ્પની મુઠ્ઠી બીચે અને પ્રચંડ અવાજથી બોલો ભારત માતા કી ભારત માતા કી જય શ્રી રામ જય જય શ્રી રામ। भाई और बहनों 10 વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ન કેવળ ભારતનું નામ આપણા ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે। बताओ पोरबंदर वालों धारा 370 370મી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી જોરથી બોલો હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી। કેમ એમને વોટ બેંકની રાજનીતિ તૃષ્ટિકરણ કરવું હતું। નરેન્દ્રભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા। નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે મનસુખભાઈની જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે। એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર ઉશ્કેરાયા વગર શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ઉત્થાન। કોંગ્રેસ હતી ત્યારે 7 એમ્સ હતી, આજે 22 એમ છે। 51,000 ડોક્ટરો બનતા હતા, આજે 1,10,000 ડોક્ટરો દરેક વર્ષે બહાર આવે છે। મિત્રો 11 લોકસભા ક્ષેત્રની અંદર છેલ્લા 1 મહિનાથી હું પ્રવાસ કરી રહ્યો છું। જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મેં જોયો, જનતાની શ્રદ્ધા નરેન્દ્ર મોદીજી પ્રત્યે મેં જોઈ। વિશાળ સંખ્યાની અંદર જ્યાં જઈએ છીએ ત્યાં જનતા ઉમટી પડે છે। મારા પ્રવાસ દરમિયાન ગામડાની અંદર અમે પાદર ઉતરી જઈએ, દીકરીઓ કુમકુમ તિલકથી અમારું સ્વાગત કરે, ગામની અંદર લાભાર્થીઓ અમારું અભિવાદન કરે। મને ખુશી એ વાતની છે કે આજે પણ આપણા અમિતભાઈ આવ્યા ત્યારે રસ્તાની અંદર લગભગ 500 જેટલા ભારત સરકારની યોજનાઓના લાભાર્થીઓએ આપણા અમિતભાઈનું અભિવાદન કર્યું અને અહીંયા
સ્વાગત પણ ભારત સરકારની યોજનાના લાભાર્થીઓએ કર્યું. એમના જીવનની અંદર જે બદલાવ થયો છે, ગામડાની અંદર જે બદલાવ થયો છે, કિસાનોના જીવનમાં જે બદલાવ થયો છે, એ અમે પ્રવાસ દરમિયાન જોઈ શકીએ છીએ. શહેર અને ગામડા વચ્ચેના ભેદ મિટાવનાર આ દેશમાં કોઈ નેતા હોય, દોસ્તોનું નામ નરેન્દ્ર મોદી છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.